વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈ રાતથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રેલવે અંડરપાસના છે। રેલવે અંડરપાસમાં અત્યારે પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર કલાકોથી ઠપ છે। વાપીમાં 7.5 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર આવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્યારે જોઈ રહ્યા છો વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે અંડરપાસ છે। અહીંયા આગળ પાણી ભરાઈ જતા સલામતીના ભાગરૂપે અહીં આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન આપણી સાથે છે, એમની સીધી વાત કરીશું। મનોજભાઈ, શું કહેશો, અત્યારે શું પરિસ્થિતિ છે ને અહીંયા પાણી ભરાયા છે તો શું નિકાલ માટે શું વ્યવસ્થા છે? ગઈકાલના એટલે ગત 24 કલાકમાં વાપીમાં 8 ઇંચ જેવો વરસાદ પડી ગયો અને રાત્રે એટલે 2-2:30 વાગ્યા સુધી ક્લિયર હતું। પછી 3 વાગ્યા પછીનો જે વરસાદ હતો એમાં રાતમાં 5 ઇંચ વરસાદ જેવો પડી ગયો। એના કારણે થોડીક પાણી ભરાણું હતું, પણ જેનું રાત્રે 3 વાગ્યાથી કામમાં લાગેલો છે પાલિકાનો સ્ટાફ છે, જે આ બધા સ્ટાફમાં છે, બધા લાગેલા જ છે અને પાણી નિકાલ માટે આપણી પાસે 95 HPનું આખું સેટઅપ છે। એ બધું પાણી ઓલરેડી ડિસ્ચાર્જ ચાલુ છે અને ટૂંક સમયમાં પાણી ક્લિયર થઈ જશે। વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત। સંજયભાઈ, આ દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, પાલિકા દ્વારા અહીંયા આગળથી પાણી નિકાલ માટે શું પ્રયાસો થાય છે? એમ 3 ઇંચ જેટલું વરસાદ થાય તો અમે સક્ષમ છીએ। આપણું જે પંપ સેટઅપ જે છે ને તે 3 ઇંચના વરસાદ થાય તો એમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ જ્યારે 4 થી 5 ઇંચથી વધારે વરસાદ થઈ જાય ત્યારે અહીંયા આ પ્રોબ્લેમ સર્જાઈ શકે એમ છે। કેટલા ટાઈમમાં એરિયો ખાલી થઈ જાય? 1 કલાક લાગશે, 1 કલાકમાં બધું પતી જશે। અત્યારે લેવલ ડાઉન જ છે, પણ આ વરસાદ બંધ થવી જોઈએ સાથે સાથે। રીતે વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા ધરમપુર, કપરાડા, ઉમરગામ, વલસાડ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં 4 થી 6 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે। આથી જે અંતરિયાળ વિસ્તાર છે કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। આમ જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ જે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત કરી રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।